ત્યાં તમે પહોંચો ત્યાં એકલા જ હશો. આજે તમે ઉદાહરણ આપ્યા ને એ કોઈ સારા લેખક જ આપી શકે. પણ વાત કરીએ આપણે, તમે ઘણા બધા પુસ્તકો લખ્યા, પણ એક પુસ્તક અથવા તો એમની કોલમ કે જેનાથી થકી શરદ ઠાકર સૌથી વધુ વંચાયા તો એ છે રણમાં ખીલ્યું ગુલાબ. તો રણમાં ખીલ્યું ગુલાબમાં જનરલી પ્રેમની વાતો છે, અને જ્યાં સુધી હું જાણું છું તો એ બધા પ્રસંગો ક્યાંક ને ક્યાંક સત્ય ઘટનાઓ પર આધારિત છે. તો કોઈ એવો પ્રસંગ એવો ખરી કે તમને એવું થયું હોય કે આ પ્રસંગમાં નાયક તરીકે હું હોત તો? ઓહો, એ તો દરેક વાર્તામાં થાય છે. જ્યારે હું નાયિકાનું વર્ણન કરતો હોઉં છું ત્યારે બધા વાચકોને પણ થાય છે અને લખતી વખતે મને પણ એમ થાય છે કે આમાં પ્રેમી હું હોત તો સારું હતું. દરેક નાયિકા વખતે આવું થાય છે. હા, હવે હળવાશ બાજુએ મૂકીને કહું તો રણમાં ખીલ્યું ગુલાબમાં હું જે રોમેન્ટિક ડાયલોગ્સ લખું છું અથવા તો નાયિકાનું સુંદર વર્ણન કરું છું એ બીજું કંઈ નથી, મેં ન અનુભવેલી મારી ઝંખનાઓનું એ સાકાર પ્રતિબિંબ છે. મેડિકલ કોલેજમાં મારી યુવાનીના જે સોનેરી વર્ષો હતા, ધકધકતી યુવાની કહેવાય, એ એનેટોમી, ફિઝિયોલોજી, સર્જરી, પેથોલોજી એના ચોપડાઓમાં ઓગળી ગઈ છે. જ્યારે માથું ઊંચું કરીને જોયું ત્યારે તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ હતી. પ્રેક્ટિસના 10 વર્ષ, સોનેરી 10 વર્ષ ખતમ કરી નાખ્યા. પછી ખબર પડી કે એ સમયગાળો પૂરો થઈ ગયો. પછી મેં કલમ ઉપાડીને રણમાં ખીલ્યું ગુલાબ લખવાનું શરૂ કર્યું ત્યારે પેલી જે અતૃપ્ત ઝંખનાઓ હતી ને એ બહાર આવે છે. તમે જે વાત કરી કે યુવાનીના સમયે જે વસ્તુઓ રહી ગઈ હતી, તો આજકાલના સમયમાં જ્યાં સુધી અમારી જાણકારી પહોંચે છે કે કોઈ પણ વ્યક્તિ કે જે અમારા જેવા યુવાનિયા હોય, યુવાની થાય ને એટલે પ્રેમમાં પડે, અને સ્વાભાવિક છે કે ઉંમર જ એવી હોય કે પ્રેમમાં પડે, અને જ્યારે પ્રેમમાં પડે ને ત્યારે સૌથી પહેલો એ કલમ ઉપાડે ને સૌથી પહેલી લખે કવિતા. તમે જે નવલકથાઓ લખી રહ્યા છો, શરદ ઠાકરે ક્યારેય યુવાનીના સમયમાં કવિતા લખી હતી? તમે મારી ગુપ્ત વાત જાહેર કરાવી દીધી. શરૂઆત કવિતા લખવાથી કરેલી. શું વાત છે! સેકન્ડ BBSમાં ભણતો, મારી ઉંમર હતી 18-19 વર્ષની, અને અમારી મેડિકલ કોલેજના એક વોલ મેગેઝિન ચાલતું, અને જે સેકન્ડ BBSના વિદ્યાર્થીઓ હોય ને એનું સંપાદન કરતા, કારણ કે એ લોકો કમ્પેરેટિવલી ફ્રી રહેતા, ફર્સ્ટ અને ફાઇનલ વાળા બહુ બિઝી રહેતા. તો ભૂતકાળમાં એ વોલ મેગેઝિન હતું અમારું કોલેજનું, એનું સંપાદન કરનાર ખૂબ જાણીતા નામો થઈ ગયા. રાજકોટના ડૉક્ટર લલિત ત્રિવેદી મારા સિનિયર હતા, એમણે એનું સંપાદન કરેલું. મારાથી 3 કે 4 વર્ષ આગળ ડૉક્ટર અશરફ ડબ્બાવાલા હતા, એણે એનું સંપાદન કરેલું, જે અત્યારે ખૂબ જાણીતા કવિ છે, શાયર, અમેરિકામાં છે. અને 1975-76માં એ વોલ મેગેઝિનનું એટલે કે ભીતપત્રનું સંપાદન મેં સંભાળેલું. અને ત્યારે હું ગઝલો લખતો. બરાબર. અને બહુ રોમેન્ટિક ગઝલો લખતો. અને જ્યારે પાક્ષિક હતું ફોર્ટનાઇટલી, અને જ્યારે નોટિસ બોર્ડ ઉપર મુકાતું ત્યારે મારી ગઝલો વાંચવા માટે વિદ્યાર્થીઓ ટોળે વળતા. એમાં પણ અમારા ક્લાસની છોકરીઓ જ્યારે રસપૂર્વક વાંચતી ત્યારે જોઈને બહુ છાતી ગજગજ ફૂલાતી, કારણ કે અમે તોફાની હતા. એ છોકરીઓ મારી સાથે ક્યારે વાત તો કરવા તૈયાર જ ન થતી, પણ મને એમ થતું કે ચલો ભલે મને સાંભળતી નથી પણ મને વાંચે તો છે. વાહ! એટલે એ સમયે તમે જે કીધું કે તમે પ્રેમની ગઝલો લખતા, તો ક્યારેય કોઈ તમે કીધું કે છોકરીઓ ખૂબ પેલું કહેવાય ને ચાહનાથી વાંચતી, ક્યારેય એવું બન્યું કે કોઈ છોકરી આવીને સીધું તમારો હાથ માંગી લીધો હોય કે જીવનસાથી બનવા માંગશો એમ? ક્યારેય નહીં, ઉલટાનું જો એવી કંઈ ચેષ્ટા મેં કરી હોય તો લાફો મારે નહીં. અમારો સમય જુદો હતો. અચ્છા. અમારી છોકરીઓ અલગ હતી અને અમારી છાપ પણ અલગ હતી. બરાબર. મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટ્સ તોફાની નથી હોતા એવો ભ્રમ હોય છે. હા. અમારા તોફાનો આર્ટ્સ કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજ કરતાં વધારે ભયાનક હોય છે. અને એ સમય કેવો હતો કે મારી સાથે જે છોકરીઓ 7-7 વર્ષ ભણી છે એની સાથે મેં ક્યારેય એક વાક્યની પણ આપલે નથી કરી. મને એક ઘટના યાદ આવે છે કે હું એક દિવસ કોલેજમાં લેક્ચરમાં જવા માટે જરા મોડો પડેલો અને ઘડિયાળ પહેરવાની પણ રહી ગઈ હતી. તો જતો હતો અને સામેથી અમારા ક્લાસની એક છોકરી જતી હતી, એને મેં પૂછ્યું જસ્ટ કે ટાઈમ શું થયો છે, અને એણે કંઈક ઊંધું સમજી એટલે એણે મને કીધું કે ઘરમાં મા બેન છે કે નહીં. એટલે એ એવું સમજી કે હું સમય પૂછવાને બાને ફ્લર્ટિંગ કરવાની કોશિશ કર્યા છે. હવે આ સમયમાં હાથ માગવાનો સમય ક્યાં છે, સમય નથી માગી શકાતો. તમે જે વાત કરી કે તમે છે ને વાત કરતા પણ ખચકાતા હતા, પણ આજકાલ તો બધું સહજ થઈ ગયું છે. એમાં સ્માર્ટફોને તો બહુ કમાલ કરી દીધી છે. એ બાબતે તમારું શું કહેવું છે? ફાયદા પણ છે સ્માર્ટફોનના, ગેરફાયદા પણ છે. જો પ્રેમ સાચો હોય તો એ યોગ્ય રીતે એનું એક્સપ્રેસ કરવાનો તમને મોકો આપે છે, અને જો પ્રેમની અંદર વાસના છુપાયેલી હોય તો એક મોટું દૂષણ છે. ઘણી દીકરીઓની જિંદગી તબાહ થતા મેં જોઈ છે.
તમે જે વાત કરી કે ડૉક્ટરવાળા જે વિદ્યાર્થીઓ છે એ પણ એટલા સિન્સિયર નથી હોતા, એ પણ તોફાન મસ્તી કરતા હોય છે. પણ હોય છે એટલે સિન્સિયર હોય છે, બટ જે લોકોએ પેલું એક મનોદશા બનાવી છે કે એકદમ કોઈ તોફાન મસ્તી નહીં, એકદમ વાંચતા જ હોય, ક્યાંય જતા ના હોય, સાવ બોચિયા નથી હોતા, હા. પુસ્તકના કીડા નથી હોતા. તો તમને કોઈ તમારી એવી કોઈ મસ્તી યાદ આવતી હોય કે તમે કોઈ એવું કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય કે જે બહુ રમૂજ થઈ હોય? મસ્તી કરેલી ડૉક્ટરની મારી કારકિર્દીમાં અમારે પીસા મેડિકલ કોલેજના કેમ્પસમાં અમે ખૂબ ધમાલો કરેલી. કોઈ એવી ઘટના જે તમે કહેવા માંગતા હો કે જે એકદમ આમ કંઈક અલગ હોય, કે જે હજી પણ આમ યાદ કરો ને તો મોઢા પર એક સ્મિત આવી જાય કે સાલું આવું આપણે કર્યું હતું? કે એક છોકરો હતો જે બહુ તોફાની હતો, ભારાડી હતો અને બદમાશી કરતો, બધાને હેરાન કરતો, અને એની સામે પડવાની કોઈની હિંમત નહોતી, કારણ કે મારામારી કરે તો એને પહોંચી ના વળીએ, એમને મારે. એટલે બધા અમે વિચારતા કે આનો બદલો કેવી રીતે લેવો, આને સબક કેવી રીતે શીખવાડો, અને છેવટે તક મળી ગઈ. ફાઇનલી BScની ફાઇનલ પરીક્ષા થિયરી પૂરી થઈ, પછી પ્રેક્ટિકલ વાયવા બાકી હતા, કારણ કે અમને ખબર હતી કે એને છંછેડવાથી બીજા દિવસે અમારી શું હાલત થવાની. એમાં પણ જો કોઈ નામ કહી દે કે આણે આવું કીધું હતું તો અમારું આવી બને. એટલે છેલ્લો દિવસ કોલેજનો, છેલ્લી પરીક્ષા અને છેલ્લી વાયવા, એ બાથરૂમમાં ગયો વાયવામાં જતા પહેલા, અને અમે બહારથી થાળું મારી. એની કારકિર્દી 6 મહિના માટે બગડી ગઈ. આજ સુધી એને ખબર નથી પડી કે તાળું કોણે મારેલું. અરે બાપ! અને હું નહીં કહું કે મેં માર્યું હતું. જો કદાચ સાંભળશો તો કદાચ હવે પણ એટલે આવા ભયંકર તોફાનો કરતા. આપણે વાત કરીએ કે તમે જે ગઝલોની વાત કરી, એકાદી ગઝલ તમને યાદ હોય ને એના 2 શેર તમે કહી શકો છો? નથી, કશું મેં સચવાયું પણ નથી અને યાદ પણ નથી. મને ખબર છે કે એ વખતના અમૃત ઘાયલ સાહેબ, પછી બેફામ સાહેબ, મરીઝ સાહેબ, આ બધાની વેનમાં લખાતી ગઝલો હતી. બરાબર. તમે જે અમૃત સાહેબ, ઘાયલ સાહેબને તમે આ બધાને સાંભળ્યા હતા કે વાંચ્યા હતા? હવે યુટ્યુબ પર તો બધાને આપણે જોઈ શકીએ છીએ, એ જમાનામાં વાંચ્યા હતા, ખૂબ વાંચ્યા હતા. એ સિવાય કોઈ નવલકથાના લેખકને તમે વાંચ્યા હોય? ગુજરાતી સાહિત્યનો કોઈ પણ વાર્તાકાર, લેખક કે કવિ એવો નહીં હોય કે જેની કમસે કમ એકાદ કૃતિ મેં ના વાંચી હોય. મારા જીવનમાં મેં 15,000થી વધારે પુસ્તકો વાંચ્યા છે. વાહ! અને અકંઠ વાંચ્યા છે. મારી વાંચવાની સ્પીડ પણ વધારે હતી. 1 મિનિટમાં 2 પાના હું વાંચી શકું છું આજે પણ, અને બરાબર યાદ રાખી શકું છું. એટલે 700 પાનાની નવલકથા હોય, 700 પાનાની, તો મારે 360 મિનિટ થાય, 350 મિનિટ થાય. ટૂંકમાં તમે એક દિવસમાં એક નવલકથા પૂરી કરી શકો? વેકેશનમાં 2 નવલકથાઓ પૂરી કરતો. વાહ! રાતના મોડે સુધી જાગતો. અને મેડિકલ કોલેજમાં અભ્યાસના અને અમારા પાસ થવાના આટલા બધા ભારણ વચ્ચે હું રાતના 2 વાગ્યા સુધી એવું બન્યું છે કે મેં મારા મેડિકલ બુક્સ વાંચ્યા થોથા, અને 2 થી 3 વચ્ચે હું બક્ષીબાબુની કોઈ વાર્તા કે મંટોની કોઈ ટૂંકી વાર્તા કે પન્નાલાલ પટેલની નવલકથાના 25-30 પાના ન વાંચું ત્યાં સુધી મને ઊંઘ ના આવતી. મેં જિંદગીમાં ક્યારેય સ્લીપિંગ પિલનો ઉપયોગ, ઊંઘવાની ગોળીનો ઉપયોગ નથી કર્યો, પણ લેખકોના પુસ્તકો વાંચીને જ ઊંઘતો હતો. શું વાત છે! તમે બહુ સરસ વાત કરી કે એ સમયે કદાચ એવું ચાલતું પણ હતું, પણ આજકાલના યુવાનોને તમે કોઈ એવા 2-4 પુસ્તકો સજેસ્ટ કરી શકો કે જે એમણે વાંચવા જોઈએ, કે એમને ઊંઘની ગોળીઓ ના લેવી પડે, જેમ કીધું એમ? કેવા કયા પુસ્તકો છે જે આજકાલના યુવાનોએ ખાસ વાંચવા જોઈએ? વાંચનનો ટ્રેન્ડ બદલાયો છે. અમારા જમાનામાં જે લેખક પાછળ આખું ગુજરાત ગાંડું હતું, એના નામ પણ કદાચ આ લોકોએ સાંભળ્યા નહીં હોય આજની પેઢીએ, પણ જો મને પૂછવામાં આવે તો હું કહીશ કે મુનશીની પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને જય સોમનાથ અચૂક વાંચો. પન્નાલાલ પટેલનું મળેલા જીવ અને માનવીની ભવાઈ અચૂક વાંચો. ધૂમકેતુ ને ટૂંકી વાર્તાઓ, તણખા મંડળ છે, વાંચો. રામનારાયણ પાઠકને વાંચો. આ તો ખાલી ગદ્યકારોની વાત કરું. અને સ્વામી આનંદ, જેનું નામ ગુજરાતી વાચકોમાં ખૂબ ઓછું જાણીતું છે, એના શબ્દ ચિત્રો છે ધરતીની આરતી, એ દરેક ગુજરાતીએ વાંચવા.